નમસ્કાર, હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોરોનાની દહેશતમાંથી હજી પણ આપણને છુટકારો નથી મળ્યો અને જે નવો વેરિયન્ટ છે તેનો વધુ એક કેસ ગુજરાતના સુરતમાં નોંધાયો છે. જામનગરમાં 3 કેસ અને તેની સાથે સુરતમાં પણ અહીંયા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક વધુ કેસ નોંધાતા અહીંયા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાસ કરી અને દુનિયાની જો વાત કરીએ તો દુનિયાના 60 જેટલા દેશોમાં અત્યારે હાલ ઓમિક્રોનનો કહેર જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પણ અહીંયા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, પરંતુ સાથે અહીંયા આપણે પણ તમામ બાબતોનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી બની ગયું છે. મહત્વની બાબત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટનો કહેર અત્યારે હાલ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સાથે આવનારા દિવસોમાં આ પ્રકારનો ખતરો વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે સરકાર બૂસ્ટર ડોઝ પર પણ અહીંયા વિચારણા કરવામાં આવી રહી છે. તબીબો દ્વારા પણ વિચારણા થઈ રહી છે. ત્યારે આ સમયમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે ઓમિક્રોન વેરિયન્ટ શું છે અને આવનારા સમયમાં ભારતની સ્થિતિ શું હોઈ શકે છે, આપણે ક્યાં ઊભા છીએ, તમામ બાબતો પર આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રતિક સાવજ કે જેઓ ચેપી રોગના નિષ્ણાંત છે, સાથે આઈએમએના મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે છે અને કોવિડ નોડલ ઓફિસર જામનગરથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર SS ચેટર્જી. તમામ મહેમાનોનું સ્વાગત છે. ડોક્ટર પ્રતિક, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. ઓમિક્રોન વેરિયન્ટ હવે દુનિયાના 60 જેટલા દેશો સુધી પહોંચી ચૂક્યો છે. ભારતમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો 4 જેટલા કેસ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. ગ્રાસરૂટ લેવલથી ચર્ચાની શરૂઆત કરીએ તો સતત રૂપ બદલતો કોરોના વાયરસનું નવું વેરિયન્ટ ઓમિક્રોન આખરે શું છે? જી, ઓમિક્રોન બેઝિકલી શરૂઆત સાઉથ આફ્રિકામાંથી થઈ. એક સાયન્ટિસ્ટે એવું કીધેલું હતું કે જો વેક્સિનેશનનું કવરેજ પ્રોપરલી નહીં થાય તો કોવિડ વાયરસને ટાઈમ મળે છે મ્યુટેટ થવા માટે. અને એવું જ વસ્તુ આફ્રિકન કન્ટ્રીઝમાં થયેલી. તમે જો ડેટા જોશો તો આફ્રિકન કન્ટ્રીઝમાં વેક્સિનેશનનું પ્રમાણ બહુ જ ઓછું હતું. ત્યાંના વાયરસને સમય મળી ગયો, એમને સ્વરૂપ બદલીને આપણી સમક્ષ આવી ગયું છે. જે ઓમિક્રોન વેરિયન્ટમાં મુખ્ય ચિંતાનો વિષય છે કે ફાસ્ટ સ્પ્રેડ થાય છે. એક પેશન્ટથી બીજા પેશન્ટમાં બહુ ઝડપથી સ્પ્રેડ થાય છે. ડેલ્ટાની કમ્પેરિઝન કરીએ તો નિયર ડબલ એમની સ્પ્રેડ ની કેપેસિટી છે. એમની અંદર ટોટલ 32 મ્યુટેશન થયા છે. જો એક કે બે મ્યુટેશન હોય તો વધારે ફરક નથી પડતો, પણ એક સાથે મલ્ટિપલ મ્યુટેશન્સ હોય ત્યારે આખું સ્વરૂપ બદલાઈ જાય છે. એમની આખી પેથોજીનેસિસ બદલાઈ જાય છે. વાયરસને બોડીમાં એન્ટર થઈને ટાર્ગેટ સાઇટ સુધી પહોંચવાની આખી પ્રોસેસ ચેન્જ થઈ જાય છે. એટલા માટે લક્ષણોમાં પણ થોડા ઘણા ફેરફાર આવે છે અને સિવિયરિટીમાં પણ ફેરફાર આવે છે. હવે જે સારી વાત એ છે કે આ વાયરસ ડેલ્ટાની કમ્પેરિઝનમાં એટલો બધો સિવિયર નથી. જેટલા અમને ડેટા મળ્યા છે એ પ્રમાણમાં જે સાઉથ આફ્રિકામાં છે, યુકેમાં છે, ઇવન થોડા ઘણા ઇન્ડિયામાં કેસીસ આવ્યા છે, એ બધામાં અત્યાર સુધીમાં યુકેમાં ફર્સ્ટ ડેથ થયું છે. ત્યાં સુધીમાં હજી સુધી ઓમિક્રોનના લીધે કોઈ પેશન્ટનું ડેથ થયું નથી. એ એક સારી વાત છે. પણ જે મુખ્ય ચિંતાનો વિષય છે એ એની સ્પ્રેડ થવાની કેપેસિટી છે. બિલકુલ. મુકેશજી, ખાસ આપણે બીજી લહેરમાં જે દ્રશ્યો જોયા હતા અને તે સમયે જે પરિસ્થિતિ અહીંયા જોવા મળી હતી, જે રીતે અહીંયા લોકોની હાલત થઈ હતી, ખાસ ઓમિક્રોન વેરિયન્ટથી ભલે મોત નથી થઈ રહ્યા, પરંતુ અહીંયા જે રીતે તેની તીવ્રતા જોવા મળે છે અથવા તો જે ગતિએ તે ફેલાય છે, ખાસ આવનારા દિવસોમાં સ્થિતિ આપ કેવી જોઈ રહ્યા છો અને કઈ પોસિબિલિટીઝ અહીંયા આપને લાગી રહી છે? કહેવા માટે જેમ ટાઈમ જશે એમ પણ ખૂબ વધારે છે અને ટ્રાન્સમિશન બહુ ફાસ્ટ છે. તમે વિચાર કરો કે 15-20 દિવસની અંદર 63 દેશોમાં પ્રવેશી ચૂક્યો છે અને પરમ દિવસે એક જ દિવસમાં બ્રિટનમાં 633 કેસ નોંધાયા છે. હવે 633 કેસ એક દિવસમાં નોંધાવાનું રીઝન એક જ છે કે જીનોમિક સિક્વન્સિંગ પુષ્કળ થાય છે. દુનિયાના કોઈ પણ દેશમાં થતું એના કરતા ડબલ 3 ગણું જીનોમિક સિક્વન્સિંગ થાય છે. આપણે ત્યાં બી કદાચ જો જીનોમિક સિક્વન્સિંગ કરીશું તો આપણને બી ખબર પડશે કે આપણે ત્યાં પણ ઢગલા બંધ ઓમિક્રોનના કેસ આવી ચૂક્યા છે અને અત્યારે ફરી રહ્યા છે. કારણ કે ડિસીઝ માઇલ્ડ છે એટલે જલ્દી ખબર નથી પડતી. બીજું સિમ્ટમ્સ થોડા અલગ છે. આ વખતે શરદી ખાંસી ને સ્મેલ જેવું ટેસ્ટ જેવું એ સિમ્ટમ ઓછા છે. એના બદલે અતિશય થાક લાગવો,
અતિશય શરીરનો દુખાવો થવો, હેડેક થવું, એ હવે એ તો બધા વાયરસ મિક્સમાં થતું હોય એટલે મિક્સઅપ થઈ જાય અને કદાચ માણસ ટેસ્ટ કરવા ના પણ જાય અને ટેસ્ટ કરવા જાય તો ના પકડાય, એવું બધું બની શકે. પરંતુ જે આગામી 15 દિવસમાં પિક્ચર આપણને જોવા મળશે એના પછી આપણને અંદાજ આવશે કે કેટલો ઝડપથી ફેલાય છે. કારણ કે બ્રિટનમાં તો કાલે સ્ટેટ ઓફ ઇમરજન્સી એ લોકો ડિક્લેર કરી દીધી છે. કારણ કે મતલબ ટોટલ દુનિયાના જે 3900 કેસ નોંધેલા કેસનો છે, જીનોમ સિક્વન્સિંગથી કન્ફર્મ થયેલા, એમાંથી 1300 કેસ તો ખાલી બ્રિટનમાં છે. એટલે બ્રિટનમાં તો એ લોકો ફોરકાસ્ટ કરી છે કે કદાચ એપ્રિલ સુધીમાં 75,000 ડેથ થશે અને જાન્યુઆરી મહિનામાં એકલામાં 10 લાખ કેસ થશે. એટલે તમે વિચાર કરો કે કેટલો અંદાજ છે એ લોકોનો. હવે એ લોકો આપણા કરતા હંમેશા 2-3 મહિના આગળ ચાલતા હોય છે. એટલે આપણે ત્યાં કદાચ ફેબ્રુઆરીમાં અંદાજ આવશે કે કેટલા કેસીસ થયા છે અને શું છે. પરંતુ અત્યારે સાવધાન રહેવાની ખૂબ એટલા માટે જરૂર છે કે મોટાભાગના કેસીસ જે દેખાઈ રહ્યા છે એ વેક્સિન બ્રેકથ્રુના છે. મોટાભાગના પેશન્ટમાં હિસ્ટ્રી લો તો 2 વેક્સિનના ડોઝ લીધા હોય એવા લોકોમાં થઈ ગયો છે. કારણ કે હવાઈ મુસાફરી તે લોકો જ કહી શકે છે જેને વેક્સિન લીધી હોય. તો 63 દેશોમાં પ્રવેશ કર્યો, એ બતાવે છે કે આ વેક્સિન વાળા લોકોને થાય છે. આપણે જામનગરમાં કિસ્સો આવે તો એ વેક્સિન લીધેલા 2 ડોઝ હતા. ઇઝરાયલમાં તો 2 ડોક્ટર એવા છે કે જેમને બુસ્ટર ડોઝ પણ લીધેલો છે. એટલે વેક્સિન બ્રેક થ્રુ કરે છે, એક મોટા ચિંતાજનક સમાચાર છે. કદાચ ઓમિક્રોન ઓછો વાઇલ્ડ નીકળે એવું બની શકે, પરંતુ ઓમિક્રોન જો ઝડપથી ફેલાશે અને ખૂબ બધા દેશોમાં ખૂબ બધા લોકો થશે તો નવો વેરિયન્ટ પેદા થવાની શક્યતા થશે. જ્યારે એક જે 3 કેસ સામે આવ્યા છે એ સીધા જામનગરમાંથી સામે આવ્યા છે. કેવી રીતે જોઈ રહ્યા છો આપ તેને? આમાં જે પ્રથમ કેસ જે છે 72 વર્ષના જે વૃદ્ધ છે એ ઝિમ્બાબ્વેથી પેલા દુબઈ ને દુબઈથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદથી બાય રોડ જામનગર પહોંચ્યા હતા. એ જામનગર આપણે 30 તારીખે પહોંચ્યા હતા ને એમને તાવ, શરદી ને ઉધરસની તકલીફ હતી એટલે પેલા પ્રાઇવેટમાં ટેસ્ટ કરાવ્યું, જે કોવિડ પોઝિટિવ આવ્યો. ને ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે કોઈ પણ એટ રિસ્ક કન્ટ્રીમાંથી કોવિડ પોઝિટિવ આવે એને હોસ્પિટલમાં દાખલ કરવા પડે. એટલે અમે જે જામનગરમાં ઓમિક્રોન માટે સેપરેટ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે ત્યાં એમને એડમિટ કરેલ અને ટ્રીટમેન્ટ ચાલુ કરેલ. 4-5 દિવસ પછી એમના સિમ્પટમ તો ઓછા થઈ ગયા, પણ એમના જે ક્લોઝ કોન્ટેક્ટ છે, જે ફેમિલી મેમ્બર્સ ખાસ કરીને, એ લોકોને સ્ટાર્ટિંગમાં એક વખત સેમ્પલ લેવામાં આવ્યા હતા જે બધાનું નેગેટિવ હતું ને 5 દિવસ પછી રિપીટ સેમ્પલમાં 2 જણા એમના ફેમિલી મેમ્બર જે છે જેમને સિમ્પટમ નતા પણ એ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા ને એમને પણ જે છે અત્યારે આઇસોલેશન ફેસિલિટીમાં એડમિટ કરવામાં આવ્યા છે. એટલે સાહેબે જે પ્રમાણે કીધું, અત્યારે તકેદારી રાખવાની ખૂબ જ જરૂર છે. ભય કરતા જે વિજિલન્સ છે એ વધારે મહત્વનું છે. ખાસ કરીને હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી જે લોકો પ્રવેશ કરે છે એ લોકો જે હોમ ક્વોરન્ટાઇનના ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ ને હેલ્થ ઓથોરિટીઝે પણ એ પાલન કરે એ એન્શ્યોર કરવું જોઈએ ને પેલા દિવસે ને અઠવાડિયા પછી જે આરટીપીસીઆર ટેસ્ટ છે એ થાય એ ખૂબ જ જરૂરી છે. તો જ આપણે જે આ વેરિયન્ટ છે એને ફેલાવતા અટકાવી શકાય. આજે સવારે જે એક સમાચાર સામે આવ્યા છે કે 10 દિવસ પછી પણ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો આ બાબતે આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને આખરે આ કઈ રીતના શક્ય બનતું હોય છે? આમાં જે વાયરસ જે છે આ બેસિકલી કોરોના વાયરસ જ છે. જે વાયરસ ક્લિયરન્સ જેને કહેવાય કે માણસનું શરીર જે વાયરસને ક્લિયર કરે એ દરેક વાયરસમાં અલગ હોય ને દરેક માણસમાં અલગ હોય. એટલે આપણે કોરોનામાં પહેલી વેવમાં શરૂઆતમાં ઘણા બધા કેસો હતા કે જે લોકો 2 વીક સુધી અથવા 20 દિવસ સુધી પોઝિટિવ આવતા. એટલે આ દર્દી અત્યારે હાલ ટોટલી એસિમ્પ્ટોમેટિક છે પણ એમનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવે છે. એટલે હવે બીજી વખત પાછું આપણે કરી જોશું ને 2 વખત નેગેટિવ આવે, કન્ઝિક્યુટિવ 2 વખત નેગેટિવ આવે પછી જ આપણે દર્દીને ડિસ્ચાર્જ કરવાનું વિચારી શકાય. એટલે આ કોરોના વાયરસના કિસ્સામાં શક્ય છે કે 10 દિવસ પછી પણ વાયરસ શેડિંગ થઈ શકે. એમાં ધ્વનિ ટેકનિકલી જોઈએ ને, સાંભળો ધ્વનિ, તમને એક વાત કહું. એમાં ટેકનિકલી એવું હોય છે કે જે આરટીપીસીઆર ટેસ્ટ છે ને એ તમને વાયરસ જીવતો છે કે મરેલો છે ડિટેક્ટ નથી કરતો. સાંભળો, આરટીપીસીઆર માં ખાલી એટલું ખબર પડે કે વાયરસના ફ્રેગમેન્ટ છે કે એટલે વાયરસ મરી ગયો હોય, પેશન્ટ એસિમ્પ્ટોમેટિક થઈ ગયો હોય પણ વાયરસના ટુકડા બી પડ્યા હોય તો પોઝિટિવ આવે. તમને કદાચ યાદ હશે કે હિરોઈન સૌથી પહેલા આપણે ફેઝ 1 માં આવી હતી અને 3 મહિના સુધી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતો હતો. એટલે ડઝન્ટ મીન કે કોરોનાનો ઇન્ફેક્શન છે.
એના કોઈ વાયરસના ફ્રેગમેન્ટ પડે તો પણ પોઝિટિવ આવે. આરટીપીસીઆર પોઝિટિવ ડઝન્ટ મીન કે એને કોરોના છે. જી બિલકુલ, એટલે આ બાબત પણ અહીંયા સમજવી એટલી જ જરૂરી હતી. ડૉક્ટર પ્રતીક, આપની પાસે આવવા માંગીશ. બૂસ્ટર ડોઝને લઈને અત્યારે હાલ વિચારણા ચાલી રહી છે, પરંતુ એવા પણ ઉદાહરણ છે કે જેમાં 2 ડોઝ લીધા હોવા છતાં પણ વ્યક્તિ પોઝિટિવ છે. જે વાત અહીંયા ડૉક્ટર મુકેશજીએ કરી કે 3 એટલે કે બૂસ્ટર ડોઝ લીધા પછી પણ વ્યક્તિ પોઝિટિવ છે, ત્યારે આ બાબતે આપનું શું માનવું છે? બૂસ્ટર ડોઝ માટે હજી ઇન્ડિયન કોઈ ગાઈડલાઈન ક્લિયર આવી નથી, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝ જેમ કે યુકે છે, યુએસએ છે, એ કન્ટ્રીએ બૂસ્ટર ડોઝ ચાલુ કરી દીધો છે. હવે જે એક સાયન્ટિફિક જર્નલના જે ડેટા આવ્યા છે એમાં એવું કહે છે કે જો 2 ડોઝ લેવામાં આવે તો ઓમિક્રોન સામે 30 થી 50% જેટલું પ્રોટેક્શન મળે છે, અને 3 ડોઝ લેવામાં આવે તો 90% જેટલું પ્રોટેક્શન મળે છે. પણ મુખ્ય મુદ્દો એ છે બૂસ્ટર ડોઝ કરતા પણ કે આપણી પાસે એક વસ્તુ એવી છે કે જેનાથી 100% પ્રોટેક્શન મળે છે, એ છે આપણું N95 માસ્ક. તો જો N95 માસ્કને પ્રોપરલી પહેરવામાં આવે અને જે આપણને ખ્યાલ છે, જે હેન્ડ વોશિંગ, ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું, એ બધી કાળજીઓ રાખવામાં આવે તો એ વેક્સિન કરતા પણ વધારે ઇફેક્ટિવ છે. વેક્સિન એનું કામ કરશે, બધામાં વેક્સિનની અલગ અલગ ઇફેક્ટ હોય છે. મને એવું લાગે છે કે હેલ્થ કેર વર્કરો, જે ફ્રન્ટલાઈન વર્કરો છે, એ લોકોને 3rd ડોઝની ગાઈડલાઈન ટૂંક સમયમાં આવી શકે છે. આઈ થિંક ઇન્ડિયન ગવર્મેન્ટ એના ઉપર પ્લાનિંગ અને સ્ટ્રેટેજી પણ બનાવે છે. પણ હાલમાં હું તો એવું કહીશ કે બૂસ્ટર ડોઝની વાત છોડીએ, પણ ઘણા બધા લોકો એવા મેં જોયા છે કે જેને 2 ડોઝ પણ પૂરા નથી કરેલા. તો સૌ પ્રથમ તો આપણે જે આપણો ઇન્ડિયાનો જે ટાર્ગેટ છે કે 2nd ડોઝ વાળી પોપ્યુલેશન એટલીસ્ટ કવર થઈ જાય તો એ એક મોટી હેલ્પ મળશે. જી બિલકુલ. ડૉક્ટર પ્રતીક, અહીંયા બીજી એક બાબત કે ઓમિક્રોન વેરિયન્ટ જે એક નવો વેરિયન્ટ છે, એની સામે શું જે આપણે સામાન્ય દવાઓ ઉપયોગમાં લેતા હતા કોરોનાના અન્ય વેરિયન્ટમાં, એ જ કામ લાગશે કે પછી અહીંયા અન્ય કોઈ દવાઓ વિકસિત થઈ રહી છે, તેની પર કામગીરી ચાલી રહી છે, અથવા તો અન્ય કોઈ ટ્રીટમેન્ટ આપણને જોવા મળશે? યસ, તો બેઝિકલી વાત એવી છે કે મોસ્ટલી જેટલી પણ એન્ટીવાયરલ પહેલા હતી, જે ફેવિપિરાવિર છે, રેમડેસિવિર છે, એનો કોઈ પ્રૂવન યુસેજ નથી. એટલે એવું છે જ નહીં કે એ દવા યુઝ કરશો અને પેશન્ટ બચી જશે, જે મોર્ટાલિટી રિડક્શન થાય. તો એમ બી પહેલાના ટાઈમમાં પણ જે રેમડેસિવિરનો યુસેજ હતો દેટ વોઝ ઓનલી સિમ્પ્ટોમેટિક બેનિફિટ, એનાથી મોર્ટાલિટી બેનિફિટ નહીં હતો. રિસેન્ટલી ફાઇઝર અને મર્ક કંપનીએ 2 નવી એન્ટીવાયરલ લઈને આવી છે. એના ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલુ છે. એ કેટલી ઇફેક્ટિવ છે એનું થોડોક વધારે સમય જશે પછી ખ્યાલ આવશે, પણ એ લોકોના ડેટા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ દવા ઇફેક્ટિવ છે. બીજી વસ્તુ, જ્યારે 2nd વેવ પૂરો થયો ત્યારે મોનોક્લોનલ એન્ટીબોડીઝ કરીને કોકટેલ થેરાપી આવી ગઈ હતી, જે ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલી હતી. તો કોકટેલ થેરાપી જો પેશન્ટના પહેલા 3 દિવસમાં આપી દેવામાં આવે તો એના એડમિશન થવાના 70 થી 80% ચાન્સ ઘટી જાય છે. તો એ કોકટેલ થેરાપી છે, એ થોડું અમને પ્રોમિસિંગ લાગે છે. બટ સ્ટીલ ઓમિક્રોનની સામે આ કોકટેલ થેરાપી કેટલી ઇફેક્ટિવ છે એ હજી કેવું મુશ્કેલ છે. ડૉક્ટર મુકેશ, ખાસ જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો અહીંયા જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે કેસ પણ આપણા ત્યાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે બાળકોને સુરક્ષિત કરવા માટે હજી પણ કોઈ નક્કર પગલું નથી લેવામાં આવી રહ્યું. આ અહીંયા આપણને આવનારા સમય માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? સૌથી પહેલા આપણે પ્રતિકભાઈની વાતને આગળ વધારીએ. તમે બૂસ્ટરની વાત કરી ને, તો બૂસ્ટર આને નહીં કહેવાય, આને એડિશનલ ડોઝ કહેવાશે. બૂસ્ટર છે ને હંમેશા અલગ ટાઈપનો હોય. લાઈક અત્યારે મોડર્ન અને ફાઇઝર આપે છે ને, 6 મહિના પછી આપે છે, અને એટલી અડધો ડોઝ આપે છે. એટલે ઘણીવાર અડધો ડોઝ હોય, આખો ડોઝ હોય, થોડું વેક્સિનનો ચેન્જ હોય, ટાઈમ ડ્યુરેશન હોય, બધું બદલાઈ જાય. અને આપણા દેશમાં જયારે 50% લોકોને બીજો ડોઝ બાકી હોય ત્યારે બૂસ્ટર ડોઝની ચર્ચા કરવી તરસાને કહેવાય. પહેલા એ લોકોનું કવરેજ પૂરું કરવું જોઈએ, પછી હવે તમે જે પોઈન્ટ લાવ્યા એ બાળકો. તો ગવર્મેન્ટ પાસે 1.5 મહિનાથી 2 વેક્સિનની પ્રપોઝલ પડેલી છે બાળકોમાં, જેના ટ્રાયલ પૂરા થઈ ગયા છે, કોવાક્સિન અને ઝાયકોવિડ. હજુ સુધી ગવર્મેન્ટ ડિસાઈડ નથી કરી શકતી કે કઈ રીતે શું અડચણ છે, ખબર નથી પડતી. પણ તાત્કાલિક ગવર્મેન્ટ એના પર ડિસિઝન લેવું જોઈએ, કારણ કે દુનિયામાં ઘણા બધા દેશોમાં 12 થી 18માં આ વેક્સિનો સક્સેસફુલી અપાઈ ગઈ છે અને બાળકો સુરક્ષિત થયા છે. તો આપણે 12 થી 18નો સ્પેક્ટ્રમ શા માટે ખુલ્લો રાખ્યો છે? 12 થી 18માં આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે વેક્સિન આપીએ, અને જો સરસ રીતે જો સારી આવે ને, જો એન્ટીબોડી સારા બનતા પ્રોટેક્શન મળતું, તો પછી એને નીચે 6 થી 12 અને પછી એના નીચે પણ લઈ જઈ શકાય. એટલે બાળકોને પ્રોટેક્શન આપવું ખૂબ જરૂરી છે. એટલે બૂસ્ટર ડોઝની ચર્ચા અત્યારે પડતી મૂકી અને બાળકોની વેક્સિનેશન, જે લોકોને વેક્સિનેશન રહી ગયું છે એને વેક્સિનેશન આપો. અને પછી આ જે ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે એના જીનોમિક સિક્વન્સિંગ કરીને એનામાં જે જીનેટિક ચેન્જીસ મેજર છે એને જૂની વેક્સિનની અંદર ઇન્કોર્પોરેટ કરો. જ્યારે ટ્વીટ કહેવામાં આવે એ વેક્સિન બદલવાની જરૂરિયાત છે. એ જો આવશે બૂસ્ટર તો કામ આવશે.
કારણ કે મોટાભાગની કંપનીઓ ભલે ગમે તે દાવા કરતી હોય, પણ ફાઇઝર માટે પણ એવું આવ્યું છે કે આ વેક્સિન 50% થી ઓછી ઇફેક્ટિવ છે આના પર, આપણે ઓમિક્રોન પર. અને આપણી તો ડેલ્ટામાં જ આવી ગયું હતું. ડેલ્ટાના ઘણા બધા એવા પેપર્સ ને થયેલા છે કે ડેલ્ટા વાયરસ પર આપણી જે કોવેક્સિન છે 50% જ ઇફેક્ટિવ છે. હવે ડેલ્ટા પર જ નથી, તો આ તો મેજર ચેન્જીસ છે. આમાં તો જે રીતે પ્રતિક્રિયા કર્યો 32 મ્યુટેશન તો ખાલી સ્પાઇક પ્રોટીન પર છે, અને જે રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેઇન છે જેનાથી વાયરસ આપણને ચોંટે છે અને એનાથી ઇન્ફેક્શન કરે છે, એના પર જ 10 થી 12 મ્યુટેશન છે. એટલે વાયરસનું સંપૂર્ણ સ્વરૂપ જ બદલાઈ ગયું છે. એટલે આપણી જે જૂની એન્ટીબોડી હશે એને આઈડેન્ટિફાઈ કરવામાં નિષ્ફળ જ જવાની છે. નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે તમને ઇન્ફેક્શન તો થશે, પછી બીજા એપિટોપ પર કામ કરતી એન્ટીબોડીને ખબર પડશે એટલે તમને સિવિયર ડિસીઝ નહીં થવા દે, અને ટી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પિક્ચરમાં આવશે. એટલે તમને કદાચ સિવિયર ડિસીઝ ના થાય અથવા ડેથ ના થાય. પરંતુ હાલ તુરંત જે જૂની વેક્સિન છે એને ત્રીજા ડોઝ તરીકે આપવી જેવી અત્યારે યોગ્ય નથી લાગતું. એના માટે સાયન્ટિફિક રિસર્ચ કરવું જોઈએ કે કેટલા લોકોની એન્ટીબોડી ઘટી ગઈ છે અને નવો ડોઝ આપવાથી કેટલી એન્ટીબોડી વધે છે અને પછી કેટલું પ્રોટેક્શન મળે, ત્યારે જ બુસ્ટર ડોઝ અપાય. ખાલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપી કે બીજા કોઈ કંપનીએ દાવો કર્યો એ રીતે આપણે ના અપાય. એના માટે ડેટા ભેગા કરવા પડે, રિસર્ચ કરવું પડે અને પછી બુસ્ટર ડોઝ અપાય. પણ તાત્કાલિક જરૂરિયાત અત્યારે બાળકોની વેક્સિનેશનની છે, અને જે લોકોના 2 ડોઝ રહી ગયા છે, બીજો ડોઝ પૂરો કરવાનો છે. 12 કરોડ લોકો છેલ્લા પરમ દિવસના ડેટા પ્રમાણે 12 કરોડ લોકો એવા હતા કે જેનો બીજો ડોઝ થયું છે નથી લીધો. તેવા લોકોને સમજાવીને, ધમકાવીને કે કોઈ પ્રલોભન આપીને જે રીતે થઈ શકે એ રીતે સામધામ દંડ ભેદથી એ લોકોનો વેક્સિનેશનનો બીજો ડોઝ પૂરો કરાવવો જોઈએ. કારણ કે તો જ વાયરસ, અને પ્રદીપે બહુ સરસ વાત કરી કે 2 વેક્સિન પછી માસ્ક એક બેસ્ટ હથિયાર છે. એટલે 2 વેક્સિન લીધા પછી જેટલા લોકો માસ્ક પહેરશે તો વાયરસને સ્પ્રેડ થતો અટકાવશે. કારણ કે વેક્સિન બી વાયરસના સ્પ્રેડને નથી અટકાવતી. વેક્સિન લેવાથી તમને સિવિયર ડિસીઝ ના થાય, તમને ઇન્ફેક્શન બી થાય, તમે વાયરસનો ફેલાવો બી કરો, પણ માસ્ક એક એવી વસ્તુ છે કે વાયરસના ફેલાવાને અટકાવશે. વાયરસના ફેલાવાને અટકાવશો તો જ તમે પેન્ડેમિકની ચેન તોડી શકશો. જી બિલકુલ. ડોક્ટર એસ.એસ. ચેટર્જી, આપની પાસે આવવા માંગીશ. બાળકોને લઈને જે હાલ આપણે વાત કરી રહ્યા છે, જે રીતે ડોક્ટર મુકેશે કહ્યું કે 2 પ્રપોઝલ હોવા છતાં પણ હજી કોઈ કામગીરી નથી થઈ રહી. સરકારની આ જે લંબાવવાની નીતિ છે, અથવા તો ચાહે કોઈ પણ કારણ હોય, શું આવનારા સમયમાં ભારે પડી શકે છે? આપના મંતવ્ય અહીંયા શું છે? એટલે અત્યારે જે છે આમાં જોવા મળ્યું છે કે બાળકોમાં ઇન્ફેક્શન હવે વધારે થાય છે. એટલે ગવર્મેન્ટમાં જે છે બાળકોમાં 12 વર્ષથી ઉપરના બાળકોને વેક્સિન આપવા માટે ઓલરેડી ટ્રાયલ રિપોર્ટ જે સબમિટ થયા છે. એટલે મને એવું લાગે છે કે ટૂંક સમયમાં આ બાબતમાં નિર્ણય કશું લેવાવું જોઈએ. એક વાત એ છે કે બાળકોમાં સિમ્પટમ એડલ્ટ કરતા ઓછા હોય છે, એટલે એ એક પોઝિટિવ સાઇન છે. પણ આમ છતાંય એ રિસ્ક ના લઈ ને ટૂંક સમયમાં કોઈ પણ બાળકોને વેક્સિન આપવાનો નિર્ણય છે લેવાવું જોઈએ. ને વેક્સિન મહત્વની વસ્તુ એ છે કે વેક્સિન લેવાથી કોરોના ઇન્ફેક્શન ના થાય એવું નથી. 2 ડોઝ વેક્સિન લીધા પછી પણ માણસ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. પણ આપણે બીજી લહેરમાં જોયું કે જે ડેથ થયા છે ને હોસ્પિટલાઇઝેશન થયા છે એ વેક્સિનેટેડ કેસીસમાં ખૂબ જ ઓછા છે. પણ આમ છતાંય હજી ઘણા લોકો છે કે જેમણે હજી પહેલો ડોઝ પણ નથી લીધો. ડોક્ટર પ્રતિકે જે વાત કરી કે બીજો ડોઝ બાકી છે, ઘણા લોકો છે જેમને કોઈ પણ ભયને કારણે કે પહેલો ડોઝ પણ લેવાનો બાકી છે કે વેક્સિન લેવાથી ટાળે છે. એટલે મીડિયાના મારફત હું ખાસ કહેવા માંગુ છું કે એ લોકોએ કોઈ પણ જાતની બીક રાખ્યા વગર, હવે 100 કરોડ જેટલા લોકો છે એમાંથી અડધાને વેક્સિન આપવામાં આવ્યા છે. કોઈને મેજર સાઇડ ઇફેક્ટ થયા નથી. એટલે ફર્સ્ટ ડોઝ અથવા સેકન્ડ ડોઝ તાત્કાલિક લઈ લેવું જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. કારણ કે વેક્સિન લેવાથી જે રોગની ગંભીરતા છે એમાં ઘણો બધો ઘટાડો થાય છે ને રોગ જીવલેણ બને એવી શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. ડોક્ટર પ્રતિક, આપની પાસે આવવા માંગીશ. જ્યારથી કોવિડની શરૂઆત થઈ છે, કોરોના કાળની શરૂઆત થઈ છે, ત્યારથી આપણે જોઈ રહ્યા છે કે અનેક સર્વેસ થઈ રહ્યા છે, અનેક રિસર્ચ થઈ રહ્યા છે, અને નીત નવી માહિતીઓ તેના વિશે સતત અપડેટ થઈ અને આપણા સુધી આવતી રહેતી હોય છે. તાજેતરમાં એ જ વિશે જો વાત કરીએ તો એક બાબત એ પણ સામે આવી હતી કે જેમને કોરોના થયો છે એમને ખતરો વધી જતો હોય છે ઓમિક્રોન વેરિયન્ટનો. તો અહીંયા આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને એ કઈ રીતના શક્ય બનતું હોય છે? જી, આમ તો સામાન્ય જનતા માટે એક જ મેસેજ છે કે વાયરસ આખો નવો છે, એટલે તમારી ઇમ્યુન સિસ્ટમ છે એ એની સામે સક્ષમ નથી એની સામે લડવા માટે. જો તમે 2 ડોઝ લીધા છે વેક્સિનના તો થોડી ઘણી સક્ષમ છે, પણ એની સાથે મારા ખ્યાલથી નોર્મલ લોકોએ વધારે રિસર્ચમાં જવા કરતા કે આ વાયરસમાં કેટલા મ્યુટેશન્સ છે, કઈ રીતે સ્પ્રેડ થાય છે, એની કરતા જે પ્રિકોશન્સ છે એને કઈ રીતે ઇફેક્ટિવલી આપણી લાઈફસ્ટાઈલમાં પાછા આવે એ વસ્તુ બહુ જરૂરી છે. નવા રિસર્ચમાં એવું પણ એક માહિતી આવી છે કે આ વાયરસના પાર્ટિકલ પ્રીવિયસ કરતા થોડા નાના છે, એટલા માટે થોડા ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ થાય છે અને મલ્ટિપલ લોકોને સ્પ્રેડ થઈ શકે છે. તો હું એવું માનું છું કે જેટલી પણ મીટિંગ્સ થાય એ ક્લોઝ રૂમમાં ના થાય,
એટલીસ્ટ ઓપન એરમાં મિટિંગ્સ થાય, એ પણ વિથ સેફ ડિસ્ટન્સિંગ. જેટલા પણ તમે સેમિનાર અથવા મિટિંગ્સ અટેન્ડ કરો એમાં ખાસ N95 માસ્ક એ પણ ટાઇટલી ફિટેડ હોવું જોઈએ. અને ફરીથી આપણા જે પ્રિકોશન છે આપણે યાદ કરીને નોર્મલ, આપણે એવું નથી કહેતો કે આપણે કમ્પ્લીટલી આઇસોલેટ થવાનું છે, પણ આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી જે મારે મહત્વની વાત એવી છે કે કોઈ પણ બહારની કન્ટ્રીમાંથી ટ્રાવેલ કરીને આવે તો એટલીસ્ટ એમને 2 વીક્સ માટે સેલ્ફ આઇસોલેશન થઈ જવું જોઈએ, એમને સોશિયલાઇઝેશન નહીં કરવું જોઈએ. ત્રીજો એક મહત્વનો મુદ્દો એ છે કે ઘણા બધા દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે અને શરદી, ખાંસી, ઉધરસના સિમ્ટમ લઈને આવે છે અને એવું પ્રિટેન્ડ કરે છે કે આ રૂટીન શરદી ખાંસી છે, પણ એવું નથી. કોવિડ રૂટીન શરદી ખાંસીની જેવું પણ માઇલ્ડ ઇન્ફેક્શન પણ કરી શકે છે. તો એટલીસ્ટ ટેસ્ટ કરાવો. ટેસ્ટ કરાવવાથી એટલી ખબર પડશે કે મારે આઇસોલેટ થવાની જરૂર છે કે નથી થવાનું. એટલે ટેસ્ટ કરાવવું ખૂબ જરૂરી છે. આપણે ઇન્ડિયામાં ટેસ્ટિંગ બહુ ઓછું થાય છે. જેમ મહેશ્વરી સાહેબે કીધું એમ પ્રમાણે જીનોમિક સિક્વન્સ તો એકદમ જ ઓછું થાય છે. મારી સરકારને રિક્વેસ્ટ છે કે મેક્સિમમ જીનોમિક સિક્વન્સિંગ થાય. એનાથી એટલું ખબર પડશે કે આપણા સોસાયટીમાં કયો સ્ટ્રેન પ્રીડોમિનન્ટ છે, કઈ એક્સ્ટ્રા પ્રિકોશન રાખવાની જરૂર છે કે નહીં. ઇવન જીનોમિક સિક્વન્સિંગથી આપણે ઇન્ડિયાને રિસર્ચમાં પણ બહુ હેલ્પ થશે કે સારી આપણા ઇન્ડિયન લેવલે પણ વેક્સિન નવી બની શકે છે, ઇન્ડિયા લેવલે કોઈ નવી એન્ટીવાયરલ પણ પ્રોડ્યુસ થઈ શકે છે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. જી બિલકુલ. ડૉક્ટર મુકેશ, વાત હોય સુરતની કે પછી વાત હોય જામનગરની કે પછી અમદાવાદની વાત હોય, દરેક જગ્યાએ આપણે મહાનગરો સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારની પણ જો વાત કરીએ, હજી પણ જેટલી અવેરનેસ હોવી જોઈએ એટલી અવેરનેસ નથી જોવા મળી રહી. ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે, રસીકરણની કામગીરી તેજ કરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી લોકો કોરોનાની ગાઈડલાઇનનું પાલન નહીં કરે ત્યાં સુધી હજી આપણે લડત ચાલુ રાખવાની છે. એમાં પણ સફળતા મળવાની શક્યતાઓ અહીંયા ઘટી જશે. ત્યારે આપ લોકોને શું એડવાઇસ કરવા માંગશો? બેન, આપણે ન્યૂ નોર્મલ અપનાવવું પડશે. હમણાં પ્રતિકભાઈએ કહ્યું, અમારા બધા પેનલિસ્ટ ખાસા ટાઈમથી કહેતા હોય છે કે ન્યૂ નોર્મલ એટલે તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે, 6 ફૂટનું ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે. બંધ જગ્યાઓ હોય ત્યાં ફંક્શન ટાળવા જોઈએ. અત્યારે લગ્નની સિઝન ચાલે છે તો બંધ હોલમાં ફંક્શન હોય, એના બદલે ખુલ્લા પાર્ટી પ્લોટમાં હોય તો ચોક્કસથી 400 માણસની ગાઈડલાઈન પ્રમાણે તમે કરો તો કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા ઘટી જાય. હવે તમે બંધ હોલમાં 800 માણસનું ફંક્શન કરો તો તમારે એનાથી 5-7 ગણી શક્યતા વધી જવાની છે. એટલે બંધ હોલમાં ના કરતા આપણે ખુલ્લામાં ફંક્શન કરીએ, ડિસ્ટન્સિંગ જાળવીએ અને માસ્ક જ સૌથી મોટામાં મોટું અક્ષી શસ્ત્ર છે. વેક્સિન ઉપરાંત માસ્ક તમે પહેરશો ને, 2 વેક્સિન લગાડેલી હોય અને માસ્ક પહેરશો, તમે પોતે બી બચશો અને તમારા થકી વાયરસનો ફેલાવો બી અટકાવશો. એટલે ન્યૂ નોર્મલ આપણા માટે એવું છે કે બીજા આવનારા 4-6 મહિના માટે આપણે માસ્ક પહેરવાનું છે, ડિસ્ટન્સિંગ જાળવવાનું છે, વેન્ટિલેશનનું ધ્યાન રાખવાનું છે અને 2 વેક્સિનના ડોઝ લેવાનું છે. અને ખાસ એ છે કે હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તો બાળકોને આપણે થોડા માનસિક રીતે તૈયાર કરવા પડશે. ન્યુટ્રિશનલ ડાયટ આપવું જોઈએ એમને, જેથી એમની ઇમ્યુનિટી સારી રહે. સ્કૂલના સંચાલકો નિયમોનું પાલન કરે છે કે નહીં એ પણ આપણું વાલીઓની જવાબદારીમાં થોડું આવે છે કે જોવે કે સ્કૂલમાં ડિસ્ટન્સિંગ જળવાય છે કે નહીં, છોકરાઓ ભેગા થઈને નાસ્તો કરે છે કે નહીં, એ પણ આપણે જોવું પડશે. કારણ કે જ્યારે બાળકો જો માદા પડ્યા અને બાળકોમાં જો કોરોનાનું સંક્રમણ ફેલાયું તો આપણા માટે ખૂબ ગંભીર દિવસો આવી શકે છે. કારણ કે અત્યારે દુનિયાના ઘણા બધા દેશોમાં એવો ડેટા છે કે ઓમિક્રોન બાળકોને વધારે ઇન્ફેક્ટ કરી રહ્યો છે. સમય જતાં આપણને ખબર પડશે કે ખરેખર આમાં કેટલું તથ્ય છે અને કેટલો સિરિયસ ડિસીઝ થાય છે. પરંતુ ન્યૂ નોર્મલ આપણું આ હોવું જોઈએ કે માસ્ક પહેરવો, ડિસ્ટન્સિંગ જાળવવું, વેન્ટિલેશન વાળી જગ્યાએ જવું અને 2 વેક્સિનના ડોઝ લેવા. આ જ શસ્ત્ર છે જે તમને બચાવી શકશે. નહીં તો શું છે, આના પછી તમે ઓમિક્રોનની વેક્સિન લેશો, પછી પાછું 6 મહિના પછી બીજો વેરિયન્ટ આવશે, ફરી બીજી વેક્સિન લો. કેટલા વેક્સિન લેતા કરશું આપણે? ક્યાં સુધી વેક્સિન લેશું? એના કરતા બેસ્ટ વસ્તુ છે કે પેન્ડેમિકને ખતમ કરવા માટે આપણે આગળ વધવું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા ઓમિક્રોનનો ખતરો જોવા મળી રહ્યો છે. બધાની વચ્ચે વિશ્વના અનેક દેશોમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. સાથે ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ 4 જેટલા કેસ અત્યારે હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે તમામ મુદ્દા પર આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. તમામ મહેમાનો જે આપણી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.